કેટલાઇઝર મોડર્ન સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 વિષય કલ્ચર. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ નંબર 3 હું પતંગિયું મારા પેલુંનું, તો એમાં આપણે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 35 પ્રશ્ન નંબર 20 આપણે પહોંચેલા હતા. તો આપણે જોઈએ, પ્રશ્ન નંબર 20 છે, નીચે કેટલાક ઉખાણા આપ્યા છે, તેમના ઉત્તર દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ એક છે. દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી તેનો જવાબ કોઈ પણ એક આવશે. કોઈ દરેક વાક્ય માટે તમારે ઉત્તર ધારતા જવાના છે, એમ છેલ્લે તમે સાચા ઉત્તર સુધી પહોંચશો. તો આપણે પેલું લખીએ. પહેલાં બોલું છું કે તે ખોબામાં સમાઈ શકે તેવડું છે, તેના આગળના પગ પાછળના પગ કરતાં ટૂંકા છે, તેને પૂંછડી છે, તો એમનો જવાબ આવશે ખિસકોલી. ખિસકોલી છે એ ખોબામાં સમાઈ શકે તેવડી છે અને તેમના આગળના પગ છે એ પાછળના પગ કરતાં કેવા છે? ટૂંકા છે, તો એમનો જવાબ છે એ ખિસકોલી. હવે બીજું, તેને પૂંછડી છે, તેના પગ એક સરખા છે, તેની આંખ અંધારામાં ચમકે છે, તો એમનો જવાબ આવશે બિલાડી. બરાબર, તેના પગ છે એક સરખા છે અને તેમને પૂંછડી છે અને તે અંધારામાં પણ તેમની આંખ છે એ ચમકે છે. તમે ક્યારેક જોઈ હશે, તો એમનો જવાબ આવશે બિલાડી. ત્રીજું, તે લાંબો કૂદકો લગાવે છે, તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે, તેના પાછલા પગ આગલા પગ કરતાં લાંબા છે, તે ચોમાસામાં ખાસ દેખા દે છે, તો શું જવાબ આવશે? દેડકો. બરાબર, દેડકો છે એ ચોમાસામાં ખાસ કરીને જોવા મળે છે. હવે જુઓ પ્રશ્ન 21, દેડકો, ખિસકોલી, બિલાડી અને કબૂતરમાંથી કોઈ બે વિશે બોલો અને બાકીના બે વિશે લખો. તો બિલાડી આપેલી છે, તો આપણે બિલાડી, દેડકો, ખિસકોલી અને કબૂતરમાંથી કોઈ બે વિશે તમારે બોલવાનું છે અને કોઈ બે વિશે અહીંયા લખવાનું છે. તો આપણે અહીંયા બિલાડી અને કબૂતર વિશે લખીશું. તો મેં અહીંયા લખેલું છે બિલાડી. બરાબર, પછી એમની નીચે ચાલુ કરેલું છે કે બિલાડી કાળી, ધોળી કે કાબર ચિત્રી હોય છે, તેના પંજાના નહોર અણીદાર હોય છે, તેની આંખો અંધારામાં પણ ચળકે છે. પછી કબૂતર વિશે લખવાનું છે. આપણે કબૂતર વિશે જોઈએ. કબૂતરનું શરીર સુડોળ અને ભરાવદાર હોય છે, તે રાખોડી કે સફેદ રંગનું હોય છે, તેની ચાંચ નાની હોય છે, તેના પગ રતુમડા હોય છે, કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે, કબૂતર અવાવરું ઘર કે કૂવામાં રહે છે. બરાબર, આ આપણે બિલાડી અને કબૂતર વિશે લખ્યું. તો તમારે દેડકો અને ખિસકોલી વિશે તમારે બોલવાનું છે. બરાબર, તો હવે જોઈએ પેજ નંબર 36 પર. પેજ પાછળ ફેરવો. તો પેજ 36 પર પ્રશ્ન 22, મોટેથી બોલો અને લખો. તો પહેલું છે અદ્વૈત તદ્દન ઢીલો. અદ્વૈત તદ્દન ઢીલો. તો આપણે એને આ વાક્ય છે એમને મોટેથી બોલવાનું છે અને લખવાનું છે.
तो तमे पण मारी साथे साथे बोलजो। अद्वैत तद्दन ढीलो। बीजू वाक्य रुद्रनी पद्धति झड़पी। त्रीजू प्रद्योतने चंद्र गमे। चौथू सृजने पुठामांथी घर सर्जयु। पांचमू अंधारामां सूरज अदृश्य। छठू लाइट एटले विद्युत। आद्या अने विद्या बहनों छे। अमारी दुकानનું ઘી एकदम शुद्ध। अमारी दुकानનું ઘી एकदम शुद्ध। दृष्टि तो छेक अधर लटकी। दृष्टि तो छेक अधर लटकी। भद्रकाळीનું મંદિર અમદાવાદમાં। तो जुओ अहींया तमने 10 वाक्यों आपेला छे। आ 10 वाक्यों तमारे सरस अक्षरे लखवाना छे, बराबर, जोईने लखवाना छे अने बोलवाना छे। तो हवे जुओ प्रश्न नंबर 23। प्रश्न नंबर 23 में छे जुओ, जोड़ो, बोलो अने लखो। पहला जोवानुं, पछी जोड़वानुं, बोलो अने लखो। तो आपणे पहेलुं जोईए। पहेलुं शुं छे तो के आवो जे शब्द होय एने अर्धो द कहेवाय, बराबर। पछी अहींया पण अर्धो द छे। एवी ज रीते बीजो कोई पण शब्द आपेलो होय, द होय के र नी नीचे आवी रीते લીટી होय, भ नी नीचे होय, ब नी नीचे होय तो अर्धो द, अर्धो भ, अर्धो र, बराबर, एने एवी रीते कहेवाय। पछी रु ऋषिनो आपेलो छे अने ष्टी आपेलो छे। शुं? अर्धो श अने टी। तो द्रष्टि। पछी एने केवी रीते लखाय तो अहींया तमने आपेलुं छे द्रष्टि। पछी अहींया तमारे लखवानुं के अहींया तमारे शुं खाली छे खाली जग्यामां तो के ष्टी आपेलुं छे। आगळनो शब्द शुं बाकी छे तो के द शब्द छे ई बाकी छे। तो अहींया तमारे द्र शब्द लखवानो के द्रष्टि। खाली जग्या छे ई आगळनो शब्द बाकी होय के पाछळनो शब्द बाकी होय तमारे पूरवानी छे। अहींया मैं जेवी रीते करेलो एवी ज रीते तमारे द्र करवानो छे। पछी छे विद्युत। तो शुं वचाय? विद्युत। तो एवी ज रीते तमारे अहींया लखवानुं छे के विद्युत, बराबर, खाली जग्यामां द्यु आवशे। पछी त्रीजुं छे भद्र, बराबर, भद्र। तो एमने पण अहींया एवी रीते ज लखाय भद्र। तो खाली जग्यामां तमारे द्र आवशे। चौथुं छे आद्या, एमने वंचाईशुं पछी आद्या, तो खाली जग्यामां आवशे द्या। पछी छे पांचमुं रुद्र, रुद्र, खाली जग्यामां आवशे द्र। पछी छठुं छे विद्या, बोलायशुं विद्या, लखवामां पण शुं आवशे? खाली जग्यामां द्या। वी तो आपेलो छे, बराबर, એટલે द्या લખવાનું। सातमું चंद्र, चंद्र, खाली जग्यामां आवशे द्र, बराबर, चंद्र। पछी आठमું शुद्ध। अहींया छे शुद्ध। तो अहींया शुं लखीशुं? शुद्ध। पछी नवमुं छे अदृश्य, 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 बराबर, अहींया द्र खाली जग्यामां शुं आवशे? द्र। पछी 10मुं छे अधर, बराबर, अहींया लखेलुं छे तो अहींया शुं आवशे खाली जग्यामां? अर्धो ध अने आखो ध, अधर। पछी छे सृजन, सृजन, शुं आवशे? सर्जन।
तो अहींया लखेलुं छे सृजन, तो श्रु करवानो छे खाली जग्यामां सृजन। पछी छे पद्धति, शुं वचाय पद्धति, तो अहींया तमने अर्धो द छे, अहींया आवी रीते द करवानो छे अने अहींया तमारे एवो ज द छे अहींया लखवानो छे। पद्धति पछी शुं वचाय छे पद्धति। 13मु अद्वैत, पछी एमने शुं वचाय अद्वैत अने अहींया लखवानुं पण द्रे, बराबर, खाली जग्यामां शुं आवशे द्रे। पछी 14मु प्रद्योत, अहींया वंचाय शुं प्रद्योत, पछी प्रद्योत लखेलुं छे अने खाली जग्यामां आवशे पण द्यो। तो हवे जुओ पेज नंबर 37। 37 पर शुं छे, वांदराने वांचता न आवडे अने पोटला टपके टप परथी उत्तर लखो। प्रश्न नंबर 24 छे 37 नंबरना पेज पर। आ वाक्य कोण बोल्युं हशे तेना जेवो अवाज करो अने तेनुं नाम लखो। तो तमारे बधाए एवा जेवो अवाज करवानो छे अने आपणे एनुं नाम पण लखीशुं। तो अहींया जुओ, पेलुं ए भागे ठंडी, तो कोण बोले छे? आपणे खबर छे पाठ 1 અને 2 आपणे समजी गया। तो के आ पाठ 1 नो छे, तो के कोण बोले छे? खटपट वांदराभाई। तो अहींया लखवानुं खटपट वांदराभाई। बीजू, मारा घरमां तो वांदराभाई समाय ज नहीं, कोण बोले छे? तो के सुग्री। त्रीजू, आवड़ी अमथी सुग्री आवड़ा मोटा मने सलाह आपे छे। वांदरो केवुं कहे छे सुग्रीने के आवड़ी अमथी सुग्री छे अने मने तो आवड़ी मोटी सलाह आपे छे। तो कोण बोले छे? तो के खटपट वांदराभाई। चौथुं, बिचारा वांदराभाई केवी गरमी लागती हशे एमने, तो शुं कहेशे? चटपट सुग्रीबाई। कोण कहेशे? चटपट सुग्रीबाई। 5मुं, वांचवा बेसो तो मम्मी पप्पा। वांचवा बेसो तो मम्मी पप्पा कोने कहे छे? टीकू बहेनने। 6ठुं, आवो बधा दीवाने देखाड़ी दो के आकाश तेनुं एकलानुं नथी। कोण बोले छे? तो के मोटू वादळुं। सॉरी, आ पण टीकू बहेन ज बोले छे, मारे एवी रीते बोलाई गयुं के कोने कहे छे। 7मुं, ए जुओ वीजળી ઝબૂકે છે। कोण बोले छे? तो के लोको बोले छे। हवे जोईए प्रश्न 25। तो प्रश्न 25 नकामा शब्द छे कि साचुं वाक्य बनावीने लखो। तो पेलुं छे एमां शून्य अने ચોટલો छे ई शब्द छेकी नाखवाना छे। हवे आपणे साचुं वाक्य बनावशुं। मैं 2 ચોટલા गूंथ्या छे। अहींया लखवानुं मैं 2 ચોટલા गूंथ्या छे। पछी बीजामां 2 अने पૈડું छे ई शब्द छे ई छेकी नाखवाना छे। हवे एनी नीचे साचो जवाब साचुं वाक्य लखशुं। रिक्षाने 3 પૈડા होय। रिक्षाने 3 પૈડા होय। पछी त्रीजू एमां 2 अने પાંખ छे ई छेकी नाखवानी छे। बराबर, 2 अने પાંખ छे ई छेकी नाखवानी छे। तो 3 अने પાંખિયા छे ई राखवाना। तो આપણે સાચું વાક્ય લખીએ। પંખાને 3 પાંખિયા છે। પછી ચોથું એમાં 1 અને આંબળું છે એ શબ્દ છેકી નાખવાનો। પછી આપણે સાચું વાક્ય લખી સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા। સૃષ્ટિએ ખિસ્સામાં 4 આંબળા મૂક્યા।
પછી પાંચમું, શાળાની ઘડિયાળમાં 02 છે એ છેકી નાખવાના છે અને કાંટો શબ્દ છે એ છેકી નાખવાનો છે. તો સાચું વાક્ય લખી, શાળાની ઘડિયાળમાં 3 કાંટા છે. હવે જુઓ પ્રશ્ન 26. પ્રશ્ન 26 માં પણ શું આપેલું છે? એક પેરેગ્રાફ આપેલો છે, ફકરો. તો એમાં રેખાંકિત શબ્દની જગ્યાએ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો. અહીંયા તમને જે રેખાંકિત શબ્દો આપેલા છે એની જગ્યાએ કૌંસમાં આપેલા વિકલ્પો છે એ તમારે અહીંયા લખી અને ફકરો છે એ ફરીથી લખવાનો છે. તો હું અહીંયા ફકરો છે એ બોલું છું, બરાબર. દ્વિજ અને ઈવા ભાઈ બહેન છે. દ્વિજ અને ઈવાની જગ્યાએ આવશે તેઓ. તેઓ દરરોજ નિશાળે સાથે જાય છે. તેઓને પીલું બહુ ગમે છે. તે પીલું માટે મીઠા લીમડાના કૂણા પાન તોડી લાવે છે. પીલુએ પાંખો ખોલી તે જોઈને તેઓના મોં ખુલ્લા રહી જાય છે. પીલુએ પાંખો ખોલી તે જોઈને તેઓના મોં ખુલ્લા રહી જાય છે. તો હવે પેજ પાછળ ફેરવો, પેજ નંબર 38. હવે જોઈએ પેજ નંબર 38 પર પ્રવૃત્તિઓ આપેલી છે તમને. તો પ્રવૃત્તિમાં પહેલું છે પતંગિયાને ગીત અભિનય સાથે ગાવો. બરાબર, આ ગીત છે એ તમારે અભિનય કરતાં કરતાં ગાવાનું છે. અમે ગીત અભિનય સાથે સમૂહમાં ગાઓ. ત્રીજું છે આપેલા ચોકઠામાંથી 5 જીવજંતુના નામ શોધી કાઢો અને તેની ફરતે ચોરસ કરો અને લખો. તો પેલું છે આપણે ચોકઠામાં પહેલાં આપણે શોધીએ, બરાબર. તો શું આવશે? માકડ. તો આપણે જીવજંતુના નામ શોધીએ, એમાં 5 શોધવાના છે. તો પેલું માકડ, કરોળિયો, વંદો, જૂ અને ઈયળ. તો આપણે હવે અહીંયા લખીએ એની સામે. પહેલામાં શું લખીશું? માકડ, જૂ, વંદો, ઈયળ, કરોળિયો. બરાબર, અહીંયા આપણે લખ્યું. પછી પ્રવૃત્તિ 4 જુઓ. પ્રવૃત્તિ 4માં છે અમે ગીતના નીચેના શબ્દો કોષ્ટકમાંથી શોધી એમની ફરતે ચોરસ કરો, લંબચોરસ કરવાનું છે. તો અહીંયા તમને આખું એક કોષ્ટક આપેલું છે. તો આ કોષ્ટક ઉપરથી આપણે પહેલો શબ્દ છે એ શોધવાનો, પછી બીજો, એવી રીતે સાથે 7 શબ્દો શોધીને એની ફરતે લંબચોરસ કરવાનું છે. તો જોઈએ, પેલું છે તોફાન. તો તોફાન અહીંયા લંબચોરસ કર્યું. પછી બીજું વાદળ, વાદળ. ત્રીજું છે ધોધમાર. ચોથું છે છીપલા, છીપલા. પાંચમું છે દરિયો, દરિયો. છઠ્ઠું છે શંખલા, શંખલા. સાતમું છે ટેકરી. બરાબર. તો અહીંયા કોષ્ટક છે એ આપણે પૂર્ણ કર્યું. હવે જુઓ પ્રવૃત્તિ છે 5 નીચેના ચિત્રમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે તમારો મનગમતો કલર છે એ પૂરવાનો છે. પછી પ્રવૃત્તિ 6 છે કે પતંગિયાનું કે કરોળિયાનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો. તો આમાં તમારે તમારું પતંગિયું અથવા કરોળિયું બેમાંથી એકનું ચિત્ર દોરી અને તેમાં રંગ પૂરવાનો છે. હવે પેજ પાછળ ફેરવો, પેજ નંબર 40 ઉપર. હવે 7મું છે આપેલા શબ્દો ફટાફટ બોલો. કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, ધાન, પાન, ભાન, માન, રાન, વાન, શાન, સાન. પ્રવૃત્તિ 8 મોટેથી ગાવો. પટપટ પટપટ પાન, ઝટપટ ઝટપટ ટાન, સનનન સનનન સાન, ધડાધડ ધડધડ ધાન. ફટાફટ આપણે
બોલ્યા, બરાબર, આ શબ્દો અને મોટેથી આ ગાયું. હવે પતંગિયું કેવી રીતે બને? ચિત્ર જોઈ નામ લખો. પેલું છે અહીંયા જુઓ ઈંડા, તો અહીંયા શું આવશે? ઈંડા. પછી ઈયળ, કોશેટો, પતંગિયું, બરાબર. અહીંયા આપણે એમના નામ પણ લખ્યા. હવે જોઈએ પ્રવૃત્તિ 10માં. કોઈ એક ઉખાણું લખો. બે સગા ભાઈ અડડ કહેતા અડે નહીં, અડીશમાં કહીએ તો અડે. એમનો જવાબ શું આવશે? વોટ. બે સગા ભાઈ અડડ કહેતા અડે નહીં, અડીશમાં કહીએ તો અડે. એનો ઉત્તર શું આવશે? વોટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણો અહીંયા પાઠ નંબર 3 છે એ પૂર્ણ થાય છે.